આપણા અત્યારના હાલના હાલારી વિસાવસવાલ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી અશોક વેલજી મારું તેમને રિક્વેસ્ટ કરીશ બે શબ્દ કે વચ્ચે છે ને મારે એમને મળવાનું થયું. હા, એની માટે મ્યુઝિક તો જોશે જ, પણ તો પણ કહું ચાલ તું સ્ટાર્ટ કર. हम जिएंगे और मरेंगे ऐसा है तेरे लिए. વચ્ચે મારે એમને મળવાનું થયું તો અહીંયા જે રીતે એમનો હાવ હોય ને મને લાગ્યું કે એમનો એટીટ્યૂડ કદાચ હું મળતી હતી ને મને ફીલ થતું હતું હું અમિતાભ બચ્ચનને મળવા જઈ રહી છું, એટલી ડરતી હતી અંદરથી. પણ ખરેખર કહું છું જ્યારે હું એમને મળીને એટલા નિખાલસ, એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ, આ જ બતાવે છે એમની ક્વોલિટી જેટલા ઉપર છે તેટલી જ ડાઉન ટુ અર્થ એમની ક્વોલિટી છે. તો તે માટે થેન્ક યુ અશોકભાઈ. થેન્ક યુ. સર્વને જય જિનેન્દ્ર. હાલારી વિસાવસવાડ સમાજ મુંબઈ દ્વારા આયોજિત આજનો બહુમાન મેળાવડો તપસ્વી ભાઈઓ બહેનો, ઉગ્ર તપસ્યા કરનાર, ખાસ કરીને 120 ઉપવાસ કરનાર તપસ્વીભાઈ અશ્વિનભાઈ, તેમજ માસકમણ કરનાર એનાથી વધારે તપસ્યા 45 તપસ્યા અને 28થી વધારે તપસ્યા કરનાર દરેક તપસ્વીઓની સાતા પૂછી અને દરેકને આ તપસ્વીઓનું બહુમાન મેળાવડો આજે સમાજ કરી રહ્યું છે. ખરેખર તપસ્વીઓ આ એક ભિવંડી નગરી એવી છે કે ધર્મમય નગરી થઈ ગઈ છે. જ્યાં જોઈ ત્યાં તપસ્વીઓ મળે છે, ઘણી બધી તપસ્યાઓ કરી શકે છે. એનું કારણ છે તપસ્યા માટે 2 ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોય, એક ગુરુદેવ અને બીજું મંદિર એટલે કે આપણા દેરાસર. એટલે આ તપસ્યા કરવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભિવંડીમાં ઘણા બધા છે. એટલે ઘણા બધા તપસ્વી ભાઈઓ બહેનો તપસ્યા કરી રહ્યા છે. હું આજે સમાજમાં સૌથી વધારે ખુશી એટલા માટે છે કે ભિવંડી મુકામે આજે તપસ્વી બહુમાન મેળાવડાના સંયોજક તરીકે એક અમારા મારું જ ખરેખર એમને ધન્યવાદ આપવા જોઈએ કે સંગીતા મારું આજે આનું સંચાલન કરી રહ્યા છે. અને જે રીતે એમણે સંચાલન કરેલું છે, મેં કાલે રાતે બી વિઝિટ કરેલી હતી, આ હોલની વિઝિટ કરી હતી, અહીંયાનું આયોજન જોયું હતું. એટલે ભલે ફર્સ્ટ ટાઈમ આવું આયોજન કરી રહ્યા હોય પણ એમને ખરેખર ધન્યવાદ, એક તાળીઓથી એમને ધન્યવાદ આપવો જોઈએ કે આવું સંચાલન વુમનને આપણે એમ્પાવર કરવા છે તો આ આગળ આવે અને આવું કાર્ય કરતા રહે. વધારે હું સમાજના આ મંચ ઉપર હાલારી વિસાવસવાડ સમાજના દરેક ભાઈઓને એક ખુશીના સમાચાર આપવા માગું છું. હું 10 દિવસ પહેલાં અને 10 દિવસ માટે નાયરોબી જઈને આવ્યો છું. નાયરોબીમાં મારી જે મીટિંગ થઈ એમાં મારો અહીંયાનું એક જે પ્રોજેક્ટ છે અમારો હાલાર ડ્રીમ કરીને કે જેની અંદર 200 ફ્લેટ બનાવવા જઈ રહ્યા છીએ. ઓનરશિપના ધોરણે એ ફ્લેટ આપવાના છે. 730 કાર્પેટ એરિયા, 50 લાખ રૂપિયાની કોસ્ટ. હું શોર્ટમાં કહીશ કારણ કે ટાઈમ થઈ ગયો છે. એટલે તમને મારા જે 2 પ્રોજેક્ટ છે એ 2 પ્રોજેક્ટ વિશે જ હું કહેવા માગું છું. એમાં 25% પૈસા લઈ અને એ 200 ફ્લેટ આપણે એક બિલ્ડિંગનું ટાવર બનાવી અને જેની જગ્યા લેવાઈ ગઈ છે એ જગ્યામાં પ્રમોટર તરીકે 5 જણા છીએ. એમાં મુકેશ ચાવલા એન્ડ ફેમિલી, અશોક મારુ એન્ડ ફેમિલી, વિનોદ માલદે એન્ડ ફેમિલી, સુમિત ચાવલા એન્ડ ફેમિલી અને ચેતન નગરિયા એન્ડ ફેમિલી. એ લોકોએ 25 કરોડનું ભંડોળ ભેગું કરી 5 જણાએ અને અહીંયા ભિવંડીમાં જગ્યા લઈ લીધી છે. એક સપનું હતું, કદાચ બધાને સપનું લાગતું હશે કે હાલારીઓ માટે જે નાયરોબીમાં
ઓસવાડ પાર્ક બનેલું છે, 248 ફ્લેટ છે, લગભગ 250ની આસપાસ, એની કોપી કરવા જઈ રહ્યા છે. એમાં સેમ છે 25% પૈસા લઈ અને બાકીના 75% પૈસા 10 વર્ષે એટલે કે 120 હપ્તામાં વગર વ્યાજે આપણે ઓનરશિપ ફ્લેટ આપવાના. તો જગ્યા લેવાઈ ગઈ છે એટલે એક પગથિયું આપણે આગળ વધ્યા છીએ. અને એ સ્ટાર્ટ કરવા માટે ફંડની રિક્વાયરમેન્ટ હતી કે ફંડ અમે ભેગું કરી લેશું એટલે એ કામ ચાલુ કરશું. એટલે ખુશીના સમાચાર એ છે 100 કરોડનો પ્રોજેક્ટ. સાંભળજો, કદાચ બધાને લાગતું હોય કે આ 100 કરોડની જ વાત કરે છે, તો આ 100 કરોડની જ વાત છે. અને એમાં 25 કરોડ રૂપિયા જે લોકો ઓનરશિપ ફ્લેટ લેશે એના 25 કરોડ રૂપિયા આવશે. બાકી વધ્યા 75 કરોડ. 75 કરોડમાંથી 50% પૈસા આપણે નાયરોબી વાસીઓથી એક્સેપ્ટ કરતા હતા. હું મિટિંગમાં મેં 3 મિટિંગ કરી નાયરોબી વાસીઓ સાથે, અને છેલ્લી મિટિંગની અંદર હું ઇન્ડિયા આવ્યો એ પહેલાં એ લોકોએ ઓકે કર્યું, તમારું કામ તમે સ્ટાર્ટ કરો, અમે 37.5 કરોડ ઇન્ડિયામાં તમને મોકલાવી દેશું. એટલે આપણું આ સપનું, કારણ કે ઇન્ડિયામાં આપણે 37.5 કરોડ ભેગા કરવાના છે. એ ડોનરો જે બી છે વેલ વિશર તરીકે આપણે એમની આગળથી 10 વર્ષ માટે વગર વ્યાજના પૈસા લોન તરીકે હાલાર ડ્રીમ લેશે તમારી પાસેથી. તમારી પાસે આવશું. જેપી બેઠા છે, કેશુભાઈ બેઠા છે. કેશુભાઈ, તમે મને મેનેજિંગ ટ્રસ્ટીની ખુરશી સોંપી ગયા છો એટલે એવા આશીર્વાદ બી આપી ગયા છો કે સારા કામ કરો. તો આ એક કામ જે સારું છે એ કરવા જઈ રહ્યા છીએ. અને એ જેટલું જલ્દી બને એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર સ્ટાર્ટ કરી દીધી છે. ચેતન નગરિયા આવ્યા નથી, વિનુભાઈ છે નહીં તો એ પ્રોસિજર આપણે આજથી સ્ટાર્ટ કરી દીધી છે. બીજી વસ્તુ છે, આપણું ડ્રીમ હતું, અને હું મેનેજિંગ ટ્રસ્ટી બન્યાની સાથે એક ટ્રસ્ટીઓનું જે કામ હોય કે દાદર વાડીનું રીડેવલપમેન્ટ, ખરેખર એની ચર્ચાઓ બી નાયરોબી ઘણી બધી કરીને આવ્યો છું. પણ સમાજની એક જ જરૂરત છે કે દરેક સમાજ, હાલારી વિસા ઓસવાડ સમાજ, પૂરેપૂરું સમાજ જો ઈચ્છતું હોય કે દાદર વાડીનું રીડેવલપમેન્ટ થવું જોઈએ, તો બીજા ખુશીના સમાચાર એ છે કે અત્યારે દાદર વાડીની FSI મુકેશભાઈ અને ચેતનભાઈ આર્કિટેક્ટ પાસે જઈ આવ્યા. જે આર્કિટેક્ટે પહેલાં પ્લાન બનાવેલો હતો તેમાં 3.5 FSI હતી. આજની તારીખમાં મેટ્રોની બાજુમાં 1 કિલોમીટરની અંદર હોવાથી આપણે લગભગ 5.5 FSI દાદરવાડીને મળી રહી છે. એટલે એ પ્લાનિંગ પ્રમાણે, કારણ કે મને એક જ સપોર્ટ જોશે કે જ્ઞાતિવાસીઓ, હાલારીઓ, જો દરેક લોકો એક સાથે એક ટેબલ ઉપર બેસી અને જ્યારે સિગ્નલ આપશે કે ભાઈ એ પ્રોજેક્ટ કરો, એ હાલારી વિસા ઓસવાડ દાદરવાડીનું રીડેવલપમેન્ટ 5.5 FSI એટલે કે લગભગ 4 લાખ ફૂટ જગ્યા ત્યાં બની રહી છે. એનો પ્લાન, જે ચર્ચાઓ હું નાયરોબી સાથે કરી આવ્યો છે, એ લોકોએ પ્લાન બનાવેલો છે, તમને સમજાવેલી છે. એ પ્લાનમાં ઘણું બધું ચેન્જ થઈ રહ્યું છે, એટલે કે આપણે FSI વધારે મળી રહી છે. 2 મેરેજ હોલ, પાર્કિંગ માટેની 500 ગાડીની સગવડ દાદરવાડીમાં, સમજો 300 રૂમ, એમાંથી 3 ટાવર, એક ટાવરમાં હોસ્ટેલ માટે છોકરા છોકરીઓ માટે એક રૂમમાં 2 જ છોકરાઓ રહે, 2 જ છોકરીઓ રહે, એ રીતના લગભગ 140 રૂમ એ હોસ્ટેલ માટે બની રહ્યા છે. બાકીના જે છે એ કોમર્શિયલ બિલ્ડિંગ આવી રહી છે આગળ. એ કોમર્શિયલ બિલ્ડિંગમાં 30,000 ફૂટ કોમર્શિયલ વાળાને આપી દેતા આપણી પાસે 30,000 ફૂટ જગ્યા બચી રહી છે. એનું શું કરવું એના માટે ચર્ચા કરવાની છે. સમાજના દરેક લોકો, મનસુખભાઈ છે, પ્રવીણભાઈ છે, દરેક લોકો જ્યારે આપણે સાથે ટેબલ ઉપર બેસી અને જો એનો નિકાલ કરશું તો એ વસ્તુ સમજાશે. ત્યારે સમાજને આપણે સમજાવશું કે ભાઈ એ પ્રોજેક્ટ બી પોસિબલ છે, અને કદાચ આગળના હાલારીઓનો 100 વર્ષ આગળ આપણે વિચારશું ને ભવિષ્ય, તો એ દાદરવાડીનું રીડેવલપમેન્ટ મને એવું દેખાય છે કે હાલારીઓ 100 વર્ષ આગળ વિચારીને એ કામ કરશે, ત્યારે એ સમાજની વાડી
એવી ઊભી થશે કે તેમાં છોકરાઓ જશે, દરેક પ્રસંગો કરી શકશું અને વાડીની ઇન્કમ વર્ષની 30 કરોડ રૂપિયા થઈ શકે. આ પ્રોજેક્ટમાં છે. સાથે બેસશું એટલે આપણે બધો એનો નિકાલ કરશું. જ્યારે કોઈ વાડી હાલારી વિશા ઓસવાળની એક દાદરની વાડી જો વર્ષના 30 કરોડ કમાવી શકતી હોય તો ડોનેશન લેવા જવાની કદાચ જરૂર ના પડે. ને અમને જે સ્વપ્ન છે કે જ્યાં હાલારી વિશા ઓસવાળનો દીકરો જન્મ લે ને એના ઘરે 51,000 રૂપિયાનું કવર એના ઘરે પહોંચવું જોઈએ. કોઈ પણ હાલારી વિશા ઓસવાળના ઘરે ડોનેશન લેવા જવાની જરૂર ના પડે. પણ હાલારીઓની સંખ્યા ઘટતી જાય છે, હાલારીઓની સંખ્યા વધે એના માટે સમાજ એને 51,000 રૂપિયાનું કવર એના ઘરે પહોંચાડે આવા સપનો અમે સેવી રહ્યા છીએ. ને ચોક્કસ જ્ઞાતિજનો જ્યારે સાથે બેસી એક થઈ અને જ્યારે આ કામ કરવા મને સિગ્નલ આપશે, મને 6 વર્ષ આ મેનેજિંગ ટ્રસ્ટી આ સમાજે બનાવ્યો છે. હું એ ચેર ઉપર બેઠો છું અને મારી ઈચ્છા એવી છે કે 6 વર્ષની અંદર એ દાદરવાડીનું રીડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ અને સમાજના ચરણે હું તમને સોંપી દઉં. એટલે દરેક લોકોને ખાસ કરીને આના માટેનું પ્લાનિંગ છે. એના માટેના પ્લાનિંગમાં આપણે બધાએ ચર્ચા કરવી જોઈએ સાથે મળીને. અને જ્યારે એ પરમિશન પૂરેપૂરું સમાજ આપશે ત્યારે ચોક્કસ એ પ્રોજેક્ટ બી આપણે કમ્પ્લીટ કરશું. વધારે બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ, કારણ કે મારે સૌથી વધારે મિચ્છામી દુક્કડમ તમારી પાસે એટલા માટે કરવું પડે કે હમણાં જ ઇલેક્શન ગયું. ઇલેક્શનની અંદર કદાચ ક્યારેક કંઈક વધારે બોલાઈ ગયું હોય તો આ સમાજના દરેક ભાઈઓ પાસેથી હૃદયથી હું તમારી પાસે મિચ્છામી દુક્કડમ માગું છું. થેન્ક યુ. જય જિનેન્દ્ર.